આગળ વધી નવસારી બસ દુર્ઘટનાના મામલે બસ ડ્રાઈવર અંગેની તપાસમાં અગાઉ પણ આ જ બસ ચાલકે 2 વાર અકસ્માત કર્યા હોવાનું સામે આવ્યું છે અને તેમાં સજાના ભાગરૂપે આ બસ ચાલકની સુરતથી સોનગઢ બદલી પણ કરવામાં આવી હતી। મહત્વનું છે કે નવસારીથી ઉકાઈ જતી આ બસ નદીમાં ખાબકી હતી, જેમાં 42 લોકોના મૃત્યુ થયા। આ દરમિયાન બસ પુલની રેલિંગ સાથે અથડાતા આ રેલિંગના 25 પોલ તૂટી પડ્યા હતા, તો રેલિંગ પરના 3 પોલમાં સળિયા વપરાયા જ ન હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે। હવે ડ્રાઈવર નશામાં હતો કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે। વધુ જાણકારી આપશે અમારા સંવાદદાતા નિલેશ પટેલ। નિલેશ, અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે અને તપાસ હવે આગળ કઈ દિશામાં આગળ વધી રહી છે? જી, હાલમાં જે બાંધકામ પુલ પર જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેની ગુણવત્તા સારી ન હોવાના કારણે તે તરફે હાલમાં તપાસ ચાલી રહી છે। તેમજ બીજી તરફ આ ડ્રાઈવરને જે બાજુ જે બદલી કરવામાં આવી હતી, અકસ્માત આગળ સર્જાયા હતા, તેમ છતાં તેના પર તે બાજુ હજુ સુધીમાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી। ડેપો મેનેજરો પણ કેમેરાથી દૂર ભાગી રહ્યા છે, તેઓ કેમેરા સામે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। તેમજ પ્રશાસન પણ આ બાબતે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। તમામ એક જ રડન કરે છે કે જે પણ હશે તે ગાંધીનગર ડેપો મેનેજર જ આની તપાસ હાથ ધરી છે અને તે ત્યાંથી જ કરશે, તેવા રટનો કરીને હાલમાં ટાળી રહ્યા છે।